જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 33 ભાગ આવી ચૂક્યા છે. 33મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. ભાગ 34 એટલે કે આ ભાગમાં વર્ણી રાજ અયોધ્યાથી નીકળ્યા ત્યારે કરેલા અન્ય ચરિત્રો વિશે વાત કરીશ, તો ભાગના અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી નીલકંઠ વર્ણી અયોધ્યાથી રવાના થયા પછી શરવા ઘાટે વડના વૃક્ષ નીચે રાત રહી ત્યાંથી વનમાં ફરતા ફરતા ગોરખપુર શહેરમાં આવ્યા. ત્યાં એક શિવપ્રસાદ નામના સંજય બારોટના ખેતરમાં ગયા. ત્યાં આંબલી નીચે ચોતરા ઉપર આસન કરી કુએ સ્નાન કરવા ગયા. ત્યાં તે સંજયે વર્ણીને દિવ્ય સ્વરૂપે જોયા, પણ પ્રથમ તો તે કંઈ બોલી શક્યો નહીં. પછી ધીરે રહી પાસે આવી હાથ જોડી નમસ્કાર કરી બોલ્યો, હે યોગી, આપ ક્યાંથી આવો છો? ક્યાં જવું છે? તમારું નામ શું છે અને તમે કોણ છો? વગેરે પૂછ્યું. ત્યારે વર્ણીએ કહ્યું, અમે સામવેદી સરવૈયા બ્રાહ્મણ છીએ. નીલકંઠ મારું નામ છે. રમતા રામ છીએ. તીર્થ કરવા નીકળ્યા છીએ વગેરે વાત કરી. પછી વર્ણી સ્નાન કરી આંબલી નીચે આવી પૂજા કરવા બેઠા. ત્યારે સંજયે ઘેર જઈ પોતાની પત્નીને કહ્યું, એક ચમત્કારી વર્ણી નાના બાળ સ્વરૂપે આપણા ખેતરમાં આવ્યા છે, માટે દર્શન કરવા ચાલ. એમ કહી તેને બોલાવી લાવ્યો. બે જણાએ વર્ણીને નમસ્કાર કર્યા અને પાસે બેસીને બોલ્યા, હે યોગી, આપે અહીં પધારી અમારું ખેતર પાવન કર્યું, તેથી અમે ભાગ્યશાળી બન્યા છીએ. પરંતુ હવે આપ કૃપા કરી અમારે ઘેર ભોજન કરવા પધારો. ત્યારે શ્રીહરિ બોલ્યા, અમે કોઈના ઘેર જતા નથી. એટલે સંજયે આજ્ઞા માગી કાચું સીધું ત્યાં લાવ્યો. વર્ણી રાજ પોતાના હાથે રસોઈ બનાવી વિષ્ણુને થાળ ધરાવીને જમ્યા. પ્રસાદી સંજયને આપી. પછી તે પતિ પત્નીએ વિચાર કર્યો કે આપણે એક જ કન્યા છે, તેને આ વર્ણી સાથે પરણાવીએ અને વર્ણીને આપણા ઘેર રાખીએ. અંતર્યામી શ્રીહરિ તેમના મનનો વિચાર જાણી બોલ્યા, હે સંજય, તમે જે વિચાર કરો છો તે બાબત આ બાળ મુકુંદ ભગવાનને પૂછી જુઓ. તેઓ જેમ કહે તેમ તમારે કરવું. ત્યારે સંજયે કહ્યું, વિષ્ણુ કેમ બોલશે? ત્યારે વર્ણી કહે, અમારી સેવા જો સાચી હશે તો તેઓ જરૂર બોલશે, અને જો તેઓ ન બોલે તો હું તેમનો તરત જ ત્યાગ કરીશ. ત્યારે સંજયે પોતાના મનના વિચારનો યોગ્ય જવાબ આપવા વિષ્ણુની પ્રાર્થના કરી. એટલે વર્ણીની ઈચ્છાથી શાલિગ્રામ બોલ્યા, હે સંજય, તારા બે સંકલ્પ હતા, તેમાં જમાડવાનો સંકલ્પ તો વર્ણીએ પૂરો કર્યો, પણ બીજો વિચાર તેમને કહીશ નહીં, કારણ કે તે તો સાક્ષાત ભગવાન છે અને અનેક જીવોના મોક્ષ માટે વનમાં વિચરે છે, માટે તે વિચાર તું મૂકી દે. એવા વિષ્ણુના વચન સાંભળી તે બે જણા આશ્ચર્ય પામ્યા અને તેમને સાક્ષાત ભગવાન માની તેમના આશ્રિત થયા. પછી વર્ણીએ રાજી થઈ તેમને વર આપ્યો કે તમારે ઘેર અન્ન વસ્ત્રની ખોટ નહીં પડે, માટે ચિંતા કરશો નહીં. એમ વરદાન પામી તે બે જણા ઘેર ગયા. પછી શ્રી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલ્યા. તે આગળ જતા એક મોટું વન આવ્યું. તેને પાર કરી આગળ ચાલતા એક જળાશય આવ્યું. તેમાં સ્નાન કરી આગળ ચાલતા થયા. ત્યાં બીજું મોટું ભયંકર વન આવ્યું. તેને પાર કરી દીઘા ઘાટે આવ્યા. ત્યાં 72 નદીઓનો સંગમ થાય છે, તેથી તેનો જળપ્રવાહ ઘણો પહોળો વહે છે. તેમાં ઘણું જ ઊંડું જળ હતું. તેના કિનારા ઊંચા હતા, જળ નીચું હતું. વર્ણીએ તે સ્થળને પવિત્ર માની સ્નાન કર્યું અને ત્યાં 3 દિવસ રોકાયા. પછી ત્યાંથી આગળ ચાલતા કેટલાક દિવસે ગયાજી નામના તીર્થ ક્ષેત્રમાં ગયા. ત્યાં 1 દિવસ રોકાઈ આગળ ચાલ્યા તે જનકપુરી આવ્યા, જ્યાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને સીતાજીના સ્વયંવરમાં શિવ ધનુષ્ય ભાંગીને સીતાજી સાથે લગ્ન કર્યા હતા. તે સ્થળ તથા સીતાજીની જન્મભૂમિનું સ્થળ જોઈને રાજી થયા. જનકપુરીના રાજાએ વર્ણીનો સારો સત્કાર કર્યો. ત્યાં 3 દિવસ રોકાઈ કુલાશ્રમ જવા માટે આગળ ચાલતા થયા. રસ્તામાં એક મોટું ભયંકર વન આવ્યું, જેમાં ઘણા હિંસક પશુઓ હતા અને ભયંકર શબ્દો કરતા રસ્તામાં ફરતા હતા. જ્યાં સૂર્યનો પ્રકાશ પણ પડતો નથી એવા વિકટ વનમાં વર્ણી નિર્ભય થકા ચાલ્યા જાય છે. ત્યાં રસ્તામાં એક મોટા વડના વૃક્ષ નીચે ઘણા યોગીઓને બેઠેલા જોયા. એટલે વર્ણી તેમની પાસે ગયા અને તેમને પૂછ્યું, હે સંતો, તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો? તે સાંભળી તે યોગીઓ બોલ્યા, હે વર્ણી,
અમે બધા મોક્ષને માટે તપ કરતા કરતા હિમાલયમાં જઈશું અને ત્યાં શરીરને ગાળી નાખીશું. પણ આપ નાની વયમાં બ્રહ્મચારીનો વેશ ધારી આવા ભયંકર વનમાં એકલા શા માટે આવ્યા છો? તે કહો. તમારા માતા પિતા કોણ છે? કયો દેશ છે? સગા સંબંધીઓનો ત્યાગ કેમ કર્યો છે? હિંસક પ્રાણીઓથી કેમ ડરતા નથી? આવી નાની ઉંમરમાં આટલી હિંમત ધારો છો? તેથી અમને આશ્ચર્ય થાય છે. તે સાંભળી વર્ણી બોલ્યા, હે સંતો, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા બાળ, યૌવનને વૃદ્ધાવસ્થા અને 3 અવસ્થાથી રહિતને અક્ષર થકી પર સચ્ચિદાનંદ દિવ્ય અમારું સ્વરૂપ છે. અમે દેહ ગેહથી ન્યારા આત્મ સ્વરૂપ છીએ. મોટા લોકપાલો તથા કાળ પણ જેનાથી કંપે છે એવા અમને આ હિંસક પ્રાણીઓ શું કરી શકે તેમ છે. અમને ડર જ નથી. હે સંતો, તમે મોક્ષને માટે હિમાલય શરીર ગાળવા જાઓ છો, પણ પ્રગટ ભગવાન મળ્યા વિના તમારો મોક્ષ કેમ થશે? શ્રી હરિના દયાયુક્ત સત્ય વચનો સાંભળી તે યોગીઓ બોલ્યા, હે વર્ણિરાજ, પ્રગટ ભગવાન ક્યાં અને કેવી રીતે મળે તે અમને કહો. ત્યારે વર્ણિ બોલ્યા, તમારો સાચો ભાવ હશે તો અહીંયા જ તમને પ્રગટ ભગવાન મળશે. તે સાંભળી તે સાધુ બોલ્યા, આપ જેમ કહેશો તેમ અમે કરીશું. અમને પ્રગટ ભગવાન મળે તેવી કૃપા કરો. તેમની દીનતા ભરેલી વાણી સાંભળી વર્ણિને દયા આવી અને બોલ્યા, બહુ સારું, આપણે અહીંથી સાથે જ ચાલીશું ને પ્રગટની વાતો કરીશું. યોગીઓને તે વાત ગમી અને એકબીજાને કહેવા લાગ્યા, આ વર્ણિ પોતે જ સાક્ષાત પ્રગટ ભગવાન હોય તેમ લાગે છે. ત્યાંથી બધા વર્ણિની સાથે ચાલ્યા. રસ્તામાં તે બધા તેમની ખૂબ સેવા કરતા. એમ ચાલતા ચાલતા રસ્તામાં સૂર્યાસ્ત થવા આવ્યો. ત્યાં એક મોટું વડનું વૃક્ષ હતું. ત્યાં જ રાત રહેવાનો નિર્ણય કરી તેની નીચે મુકામ કર્યો. તે સાધુઓને તો તે વનમાં હિંસક પ્રાણીઓની બીક ઘણી લાગતી. તેથી તે વડની ડાળીઓમાં ઊંચી જોળીઓ બાંધીને તેમાં બધા સૂતા. વર્ણિને તો બીક હતી જ નહીં, એટલે વડથી 10 કદમ દૂર જમીન ઉપર મૃગચર્મ બિછાવી પોતે સૂતા. ત્યાં રાતે એક બલાખારી નામનું એક ભયંકર પ્રાણી તે વડ નીચે આવીને બેઠું. તેને જોઈ તે સાધુઓ તો ભય પામી નીચે જોયા વિના ચૂપચાપ જોળીઓમાં સૂઈ ગયા. વર્ણિ તો નિર્ભય થકા પૃથ્વી ઉપર જ સૂતા છે, તો પણ તે જાનવર તેમની પાસે ગયું જ નહીં અને આખી રાત વડ નીચે બેસી રહ્યું. સવારે તે પ્રાણી મળનો ત્યાગ કરી અને પૂંછડાથી તેને ચારેય તરફ છાંટીને ત્યાંથી ચાલ્યું ગયું. પણ તેના આ મળના છાંટા જોળીમાં સૂતેલા સંતોને ઉડ્યા. તેથી તે બધા ધીરે ધીરે શરીરનું ભાન ગુમાવી મરણ પામવાની તૈયારીમાં આવી ગયા હતા. પરંતુ દયાળુ વર્ણિએ આ દ્રશ્ય જોઈ અંત વખતે તેમને દિવ્ય રૂપે દર્શન આપ્યા અને બધાને અક્ષરધામમાં લઈ ગયા. તો હરિભક્તજનો, ભાગ 34 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 35 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.